નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. હું છું જગદીશ સર. મિત્રો, 20 જાન્યુઆરીના રોજ લેવાયેલ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં આપ સૌએ સારું એવું પ્રદર્શન કર્યું હશે એવી આશા અને અપેક્ષા. મિત્રો, આજના વિડીયોમાં આપણે ફકરા વિભાગનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આ અગાઉના વિડીયોમાં આપણે વિભાગ 1 માનસિક યોગ્યતા કસોટીનું સોલ્યુશન કરેલ છે. તો જે મિત્રો એ વિડીયો ન જોયો હોય તો એ વિડીયો જોઈ અને તમારા જવાબ ચેક કરી શકો. ચાલો મિત્રો, તો સૌથી પહેલાં તો આપણે ફકરાનું વાંચન કરી અને ત્યારબાદ એના જવાબો શોધીશું. વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને બધા ફકરાઓનું સોલ્યુશન અહીંયા મળશે. અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો બેલ આઇકન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ ફરીથી આપણે સૌથી પહેલાં તો ફકરાનું વાંચન કરીને. બરાબર છે મિત્રો? તો વૈજ્ઞાનિક અને ડૉક્ટર એટલે વૈદ આપણા શરીરના વિભિન્ન તંત્રો અને અંગો પર ટીવીના ખતરનાક પ્રભાવોના વિશે ચેતવણી આપે છે. દરેક વ્યક્તિ દરરોજ સરેરાશ 3 થી 4 કલાક ટીવી જુએ છે, જેનાથી આપણી દ્રષ્ટિ નબળી થઈ જાય છે, એટલે આંખો નબળી થઈ જાય છે. બાળકો પર સૌથી વધુ પ્રભાવ પડે છે, કારણ કે તેઓ નજીકથી ટીવી જુએ છે, જે વધુ હાનિકારક છે. એના પરિણામે માથાના દુખાવાની ફરિયાદો આવે છે. લાંબા સમય સુધી ટીવી જોવું આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. નૃત્ય, સંગીત, લડાઈના વિભિન્ન કાર્યક્રમોના ઊંચા અવાજથી બહેરાપણું આવી શકે છે. એક જ અવસ્થામાં સતત ટીવી જોવાથી સાંધાઓમાં દર્દ એટલે દુખાવો, પીઠમાં દર્દ દુખાવો, સ્નાયુઓમાં દર્દ દુખાવો થાય છે. ટીવી જોતાં ભોજન કરવાથી, જમવાથી આપણી પાચન ક્રિયા પણ મંદ એટલે નબળી થઈ જાય છે અને સ્થૂળતા વધે છે. આતંક એટલે ભયભીત અને હિંસાત્મક દ્રશ્યોથી યુવાનોમાં માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. મિત્રો, આ તો આપણું ફકરાનું વાંચન. હવે આપણે આ ફકરાના આધાર પર પ્રશ્નોના જવાબ મેળવીશું. બરાબર છે મિત્રો? ચાલો તો શરૂઆત કરીશું પ્રશ્ન નંબર 1 થી. લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી આપણા ખાલી જગ્યા પ્રભાવિત થતા નથી. મિત્રો, અહીંયા પ્રશ્ન શું પૂછે છે? લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી આપણા ખાલી જગ્યા પ્રભાવિત નથી થતા. માનસિક સ્વાસ્થ્ય, ઊંચાઈ, પાચન ક્રિયા કે ડી વજન? તો મિત્રો, આ વજનમાં પણ ફરક પડે, કારણ કે બેસતા હોઈએ એટલે વધી જતું હોય. પાચન ક્રિયામાં પણ અસર કરે છે. માનસિક અવસ્થામાં પણ અસર કરે છે, પ્રભાવિત થાય છે. જ્યારે ઊંચાઈ છે ને એને કાંઈ ફરક ન પડે, ઊંચાઈથી કાંઈ રિલેટેડ નથી. એટલે આનો મિત્રો જવાબ આવશે ઊંચાઈ પ્રભાવિત ન થાય, કારણ કે ઊંચાઈ તો કાંઈ ફરક જ પડતો જ નથી. બરાબર? તો શું પ્રભાવિત નથી થતું? ઊંચાઈ. બાકી બધું પ્રભાવિત થાય, માનસિક અવસ્થા, માનસિક સ્વાસ્થ્ય, પાચન ક્રિયા અને વજન. સમજાઈ ગયું મિત્રો? તો પ્રશ્ન પહેલાનો એટલે પ્રશ્ન 61નો જવાબ આવશે ઊંચાઈ. બરાબર? ચાલો જોઈએ બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન આપણે જોઈશું મિત્રો. બીજો પ્રશ્ન છે આતંક અને હિંસાના દ્રશ્યોથી યુવાનોમાં માનસિક સમસ્યા ઉત્પન્ન થાય છે. માનસિક સમસ્યાનો સંબંધ ખાલી જગ્યાથી છે. મિત્રો, માનસિક સમસ્યાનો સંબંધ શેનાથી છે? મનથી, હૃદયથી, પાચન તંત્રથી કે શ્રવણ શક્તિથી? તો શ્રવણ શક્તિ ના આવે, પાચન તંત્ર ના આવે ને હૃદય ના આવે. માનસિક એટલે મનથી. બરાબર? તો 62નો જવાબ આવશે મન. બરાબર છે મિત્રો? ચાલો જોઈએ 63મો પ્રશ્નનો જવાબ. ટીવી જોવાના પ્રભાવો બાળકોની દ્રષ્ટિ પર સૌથી વધુ પડે છે, કારણ કે તેમની પાચન ક્રિયા નબળી મંદ પડી જાય છે. ટીવી જોતા તેઓ ખોટા અંગ વિન્યાસમાં બેસે છે. તેઓ ટીવી ખૂબ નજીકથી જુએ છે કે ટીવી જોતા તેઓ જમે છે. ટીવી જોવાનો પ્રભાવ બાળકની દ્રષ્ટિ પર સૌથી વધુ પડે છે, કારણ કે ટીવી જોતા તે ખૂબ નજીકથી ટીવી જુએ છે. મિત્રો, આનો જવાબ આવશે સી. તે ખૂબ નજીકથી ટીવી જુએ છે એટલે બરાબર ને, એટલે દ્રષ્ટિ એટલે આંખો પર એનો પ્રભાવ પડે છે. તો 63નો જવાબ આવશે મિત્રો સી. તે ટીવી ખૂબ નજીકથી જુએ છે. બરાબર? ચાલો જોઈએ પ્રશ્ન નંબર 64. પ્રશ્ન નંબર 64 આપણે જોઈશું મિત્રો. મંદનો સમાનાર્થી શબ્દ છે. સમાનાર્થ: શક્તિપૂર્ણ, વ્યસ્ત, ધીમે કે તીવ્ર? મંદનો સમાનાર્થી. મંદ એટલે ધીમે. મંદ એટલે આનો જવાબ શું આવે? ધીમે. સમાનાર્થી શબ્દ શું થાય? ધીમે. મંદ એટલે ધીમે ગતિમાં. બરાબર? 64નો જવાબ આવશે ધીમે. ચાલો 65મો જવાબ જોઈએ. ફકરામાં ઉપયુક્ત
હાનિકારક શબ્દનો વિરોધી છે. હાનિકારકનો વિરોધી, સમાનાર્થી નહીં. નુકસાનકારકદાયક, નિરાશાજનક, ઉપયોગી કે ખતરનાક. તો નુકસાનકારક એ સમાનાર્થી થાય, નિરાશાજનક તો અલગ જ પડી જાય, નિરાશાજનક. ખતરનાક પણ અલગ પડી જાય. હાનિકારકનો વિરોધી શું થાય? ઉપયોગી થાય. બરાબર છે મિત્રો. તો આ તો ફકરો 1. હવે આપણે જોઈશું એના પછી ફકરા નંબર 2. તો 65નો જવાબ આવશે સી. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો ફકરો આપણું વાંચન કરીએ. બીજા ફકરાનું વાંચન કરી અને એના પ્રશ્નોના જવાબ આપણે મેળવીશું. બીજો ફકરો છે, કૃતજ્ઞતા વ્યક્ત કરવી એક મોટો સદ્ગુણ છે જે દરેક મનુષ્યમાં હોવો જોઈએ. આ એક અનુભૂતિ છે જેના દ્વારા આપણે કોઈના પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ. આપણે અનેક રૂપોમાં આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરી શકીએ. આપણે પોતાના વિચારો, શબ્દો અને કાર્યોથી કૃતજ્ઞ થઈ શકીએ. જ્યારે આપણે આભાર કહીએ છીએ ત્યારે તેનો અર્થ થશે કે આપણે તેના કૃતજ્ઞ છીએ. આપણે તેઓ બધા પ્રત્યે કૃતજ્ઞ થવું જોઈએ જેણે આપણી મદદ કરી છે. આપણે ઈશ્વર પ્રત્યે પણ કૃતજ્ઞ થવું જોઈએ કેમ કે તેમણે આપણે અનેક સારી વસ્તુઓ સમર્પિત કરી છે. આપણે તેમને સહૃદય અંતર્મનથી આભાર પ્રગટ કરવો જોઈએ. તો મિત્રો, આ તો ફકરાનું વાંચન. હવે આપણે આ ફકરાના આધાર ઉપર આપણે ઉત્તર શોધીશું. ચલો, તો સૌથી પહેલાં આપણે ફકરા નંબર 2નો પહેલો પ્રશ્ન, બરાબર, એટલે પ્રશ્ન નંબર 66. આભારનો અર્થ છે કે આપણે ખાલી જગ્યા છીએ. મિત્રો, આભારનો અર્થ છે કે આપણે ખાલી જગ્યા છીએ. ચડિયાતું નહીં, ઉદાસ નહીં, દુઃખી નહીં. આનો જવાબ મિત્રો આવે આભાર એટલે કૃતજ્ઞ છીએ. બરાબર છે. ચાલો મિત્રો જોઈએ 66 પછી 67ના પ્રશ્નનો જવાબ. મહાન સદ્ગુણ કયો છે? મહાન સદ્ગુણ કયો છે મિત્રો? મહાન સદ્ગુણ શું છે? તો સૌથી પહેલાં આપણે જોઈશું ક્રૂરતા, નિર્દયતા પ્રદર્શન, કૃતજ્ઞતા પ્રદર્શન, દુઃખ વ્યક્ત કરવું કે કષ્ટ બતાવવું. તો મહાન સદ્ગુણ તો આપણે ફકરો કૃતજ્ઞતા વિશે ભણીએ છીએ મિત્રો. તો આનો જવાબ આવશે મિત્રો બી, કૃતજ્ઞતા પ્રદર્શન મહાન સદ્ગુણ છે. બરાબર, કૃતજ્ઞતા પ્રદર્શન. તો આનો જવાબ આવશે બી, કૃતજ્ઞતા પ્રદર્શન. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 68. પોતાના ખાલી જગ્યામાં પણ કોઈ કૃતજ્ઞ થઈ શકે છે. પોતાના ખાલી જગ્યાઓમાં. તો એ ઓપ્શન છે સદ્ગુણો, કર્તવ્યો, વિચારો કે કમાણી. તો પોતાના વિચારોમાં આપણે ફકરાનું વાંચન કર્યું મિત્રો. ફકરાના વાંચનમાં આપણે શું જોયું કે જો અહીંયા આપણે ફકરો શું હતો? આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરી પોતાના વિચારો, બરાબર, શબ્દો અને કાર્યોથી પણ આપણે કૃતજ્ઞ થઈ શકીએ છીએ. તો મિત્રો અહીંયા શું આવશે? પોતાના ખાલી જગ્યામાં પણ કૃતજ્ઞ થઈ શકીએ. તો આનો જે જવાબ આવશે મિત્રો શું આવશે? વિચારો. સી, વિચારો. બરાબર, 68નો જવાબ આવશે સી, વિચારો. ચલો જોઈએ 69માં. મદદગાર શબ્દ ખાલી જગ્યા છે. હવે મદદગાર શું છે? સંજ્ઞા તો બિલકુલ ન કહેવાય. બરાબર, સંજ્ઞા બિલકુલ ન કહેવાય. પછી સર્વનામ પણ નથી. ક્રિયા અને વિશેષણ એ મદદગાર થયો, એ મદદગાર થયો અથવા ક્રિયા પણ કહી શકીએ આપણે. તો આનો જવાબ મિત્રો સી, ક્રિયા થઈ શકે. ક્રિયા છે, મદદગાર થવું એટલે ક્રિયા છે. બરાબર, મદદ કરવી, ક્રિયા. બરાબર ને? તો સી આનો ઓપ્શન આવશે, ક્રિયા. ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 70મા નંબરનો પ્રશ્ન. સદ્ગુણનો અર્થ છે. સદ્ગુણનો અર્થ છે ગુણ. એ ગુણ. બી, પરાક્રમી. સી, પાપી કે ડી, શાંતિ. શાંતિ, પાપી, પરાક્રમી બિલકુલ ના આવે. સદ્ગુણનો અર્થ થાય છે ગુણ. બરાબર. તો મિત્રો આ તો ફકરા નંબર 2 અને પ્રશ્ન 70 સુધી આપણે કર્યા. હવે જોઈએ આપણે ફકરા નંબર 3. ચાલો મિત્રો, ફકરા નંબર 3. વિનમ્રતા એક મહાન ગુણ છે આનો અભિપ્રાય છે નમ્ર, સૌમ્ય અને વિનયથી થવું. એ અભિમાની, ઘમંડી થવાનું વિરોધી છે. બરાબર, એ પોતાના પર નિયંત્રણ રાખવાની કળા છે. આવો વ્યક્તિ જિદ્દી નથી હોતો. તે બીજાઓથી સલાહ લે છે અને તેઓના અનુભવોથી શીખે છે. તે જાતે પોતાના સ્વયં વિશેષજ્ઞ છે. તે સહેલાઈથી ત્રાસી નથી જતો. એક વિનમ્ર વ્યક્તિ પોતાની ભૂલો અને ખામીઓને સહર્ષ સ્વીકારે છે કારણ કે તે સ્વાર્થી, સ્વકેન્દ્રિત નથી, એટલે તે વિચારશીલ છે.
બરાબર છે મિત્રો? તો ચાલો હવે આપણો ફકરાનું આપણે વાંચન જલ્દીથી કર્યું જેથી કરીને આપણે જવાબો શોધીએ. બરાબર, ચાલો તો હવે સૌથી પહેલાં આપણે ફકરાનું વાંચન કર્યા બાદ પ્રશ્ન પહેલો, વિનમ્રતા એક મહાન ખાલી જગ્યા છે. ગુણ છે, બુરાઈ છે, પાપ છે કે દોષ છે? તો વિનમ્રતા એક ગુણ છે. બરાબર, તો 71માં પ્રશ્નનો જવાબ આવશે વિનમ્રતા એટલે ગુણ છે, સારો ગુણ છે, એક ગુણ છે. બરાબર, ચાલો જોઈએ 72 નંબરનો પ્રશ્નનો જવાબ. વિનમ્રતાનો અભિપ્રાય છે ઘમંડી હું, વિનયશીલ હોવું એટલે વિવેકી હોવું, ક્રૂર હોવું કે દયાવિહીન હોવું? તો મિત્રો આપણે ફકરાની અંદર વાંચન કર્યું કે વિનમ્રતાનો અર્થ શું છે? વિનયશીલ હોવું. આનો જવાબ આવશે 72નો જવાબ આવશે બી, વિનયશીલ હોવું. બરાબર, ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્નનો જવાબ. 73મો નંબર પ્રશ્ન છે, વિનમ્ર વ્યક્તિ ખાલી જગ્યાથી શીખે છે. વિનમ્ર વ્યક્તિ ખાલી જગ્યાથી શીખે છે. એ આનો ઓપ્શન છે, વિકલ્પો છે બીજાના અનુભવથી, પોતાના અનુભવથી, શિક્ષકોના અનુભવથી કે ડી માતા પિતાના અનુભવથી? તો ચાલો મિત્રો આના માટે આપણે ફકરાને જરાક જોઈએ જેથી કરી આપણે આની અંદર આપણે જવાબ મળશે. વિનમ્રતા એક મહાન ગુણ છે. આનો અભિપ્રાય છે આવો વ્યક્તિ જિદ્દી નથી હોતો, તે બીજાઓથી સલાહ લે છે, તેઓના અનુભવથી શીખે છે. અહીંયા જવાબ આપેલો છે તેઓના અનુભવથી શીખે છે. તો આનો શું છે? બીજાના અનુભવોથી શીખવું. બરાબર, આનો જવાબ આવશે બી, એ બીજાના અનુભવથી શીખે છે. ચાલો જોઈએ મિત્રો 74 નંબરનો પ્રશ્નનો જવાબ. અભિમાની કોનો સમાનાર્થી છે? અભિમાની કોનો સમાનાર્થી છે? સમાનાર્થી વિનમ્રનો સમાનાર્થી નથી. બરાબર, સૌમ્યનો નથી. બરાબર, વિનયથી સમાનાર્થી ન થાય. અભિમાની એટલે ઘમંડી. ડી આનો ઓપ્શન આવશે ડી, ઘમંડી. બરાબર, ચાલો જોઈએ 75માં પ્રશ્નનો જવાબ. જીદીનો વિરોધી શબ્દ છે. જીદી એટલે શું? તો આનો ઓપ્શન છે એ અણનમ, બી કઠણ, સી અનુકૂળ સહમત કે ડી સ્વચ્છંદી? હઠીલું એટલે પણ જીદ થાય, કઠણ એટલે બહુ કઠણ થાય, એટલે એ જીદી ટાઈપનું જ થાય. મતલબ કઠણ તો આમ પદાર્થ જ છે. પછી અણનમ અટલ એ પણ ના આવે. આનો જવાબ આવશે સી, અનુકૂળ. બરાબર, જીદીનો વિરોધી છે અનુકૂળ, જે બધામાં સહેમત થઈ જાય. જીદી સહેમત ન થાય. તો 75માં પ્રશ્નનો જવાબ આવશે સી, અનુકૂળ એટલે સહેમત. ચાલો મિત્રો જોઈએ છેલ્લો ફકરો, ફકરા નંબર 4 અને મેળવીએ એના ઉત્તર. મિત્રો ફકરા નંબર 4, તમે સામાજિક કાર્યકર્તા અને મહાન પર્યાવરણવાદી સુંદરલાલ બહુગુણા વિશે જરૂર સાંભળ્યું હશે. તેમનો જન્મ ઉત્તરાખંડના એક નાનકડા ગામમાં થયો હતો. તેઓનું ગામ ઊંચી ટેકરીઓ પર લીલાછમ વનોથી ઘેરાયેલું હતું. વન અમૂલ્ય વૃક્ષોથી ભરેલા હતા. અનેક રમતગમતના સાધનો બનાવવાળી કંપનીઓએ વૃક્ષોની કાપણી શરૂ કરી દીધી. આનું પરિણામ એ થયું કે આસપાસના ક્ષેત્રોમાં વિનાશકારી પૂર આવવાનું શરૂ થઈ ગયું. પૂરથી ત્યાંના રહેવાસીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો. તેઓના પોતાના જીવનમાં વનોના મહત્ત્વની સમજણ પડી. બરાબર, ચાલો હવે આપણે જવાબ શોધીએ મિત્રો. આના ફકરા નંબર 4નો પહેલો પ્રશ્ન આપણે સમજીશું. સુંદરલાલ બહુગુણા એક મહાન ખાલી જગ્યા હતા. પર્યાવરણવાદી, વૈજ્ઞાનિક, શિક્ષક કે વૈદ્ય? શિક્ષક ના આવે, વૈદ્ય ના આવે, વૈજ્ઞાનિક ના આવે. આનો આ જવાબ આવશે પર્યાવરણવાદી. સુંદરલાલ બહુગુણા પર્યાવરણવાદી હતા. બરાબર ને? 76માંનો જવાબ આવશે પર્યાવરણવાદી, એ. ચાલો જોઈએ 77 નંબરનો પ્રશ્નનો જવાબ. તેમનું ગામ ખાલી જગ્યાથી ઘેરાયેલું હતું. એ ગાઢ વનોથી, બી ભૂરા વનોથી, લીલાછમ વનોથી કે સૂકા વનોથી? તો આપણે મિત્રો ફકરામાં વાંચન કર્યું કે એનું જે ગામ હતું એ લીલાછમ વનોથી ઘેરાયેલું હતું. બરાબર, લીલાછમ વનોથી. આનો જવાબ આવશે સી, લીલાછમ વનોથી. બરાબર, ચાલો જોઈએ નેક્સ્ટ 78મો પ્રશ્નનો જવાબ. વનોની, જંગલોની કાપણીના પરિણામ સ્વરૂપે ખાલી જગ્યા આવવા લાગ્યું. શું આવવા લાગ્યું? વિનાશકારી પૂર, પૂર રોકવાનો દરવાજે, અનાવૃષ્ટિ કે કૃત્રિમ પ્રકાશથી પ્રકાશ સમય બનાવવું? તો વનોની જે કાપણી શરૂ કરી એનાથી મિત્રો શું થયું? વિનાશકારી પૂર આવવા લાગ્યું. એ આનો વિકલ્પ આવશે, વિનાશકારી પૂર. બરાબર,
ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન એટલે 69માં પ્રશ્નનો જવાબ. સુંદરલાલ બહુગુણા ખાલી જગ્યા સંજ્ઞા છે. સુંદરલાલ બહુગુણા ખાલી જગ્યા સંજ્ઞા છે. જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક કે વ્યક્તિવાચક? તો મિત્રો સુંદરલાલ બહુગુણા છે ને એક વ્યક્તિ છે, તો અહીંયા જવાબ આવશે ડી વ્યક્તિવાચક. આનો જવાબ આવશે ડી વ્યક્તિવાચક. બરાબર. તો 79ના પ્રશ્નનો જવાબ આવશે ડી વ્યક્તિવાચક. ચાલો જોઈએ 80 અને છેલ્લો પ્રશ્ન. અમૂલ્ય ખાલી જગ્યાનો સમાનાર્થી છે. તિરસ્કૃત, તિરસ્કૃત, ધૃણાઉપજે એવું, ધૃણાઉપજે તેવું કે અનમોલ મૂલ્યવાન કે બિનઉપયોગી? તો મિત્રો આનો જે જવાબ આવશે ને એ છે સી અનમોલ એટલે મૂલ્યવાન. બરાબર. અમૂલ્યનો સમાનાર્થી સાહેબ છે મૂલ્યવાન. તો મિત્રો આ હતા ફકરા વિભાગના સોલ્યુશન. આશા રાખું કે આપ સૌને સમજાઈ ગયા હશે. તો તમે તમારા પ્રશ્નોનો ઉત્તર જે છે અહીંયા મેં સોલ્યુશન આપેલું છે, ચેક કરી અને તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે એ ચેક કરી શકો છો. મિત્રો આ કોઈ પણ સેટ હોઈ શકે. આમાં પ્રશ્નો જે છે ને ફકરો આડાઅવડા આપેલા હોય અલગ અલગ સેટ પ્રમાણે, તો તમે તમારા પ્રશ્ન પેપર પ્રમાણે ફકરા બધામાં સરખા જ હોય છે, ખાલી ક્રમ બદલાતો હોય છે, તો તમે ચેક કરી શકો છો. ચલો મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા અન્ય મિત્રોને જરૂર શેર કરજો. ત્યાં સુધી થેન્ક યુ. અને આના પછી આપણે ગણિત વિભાગનું સોલ્યુશન કરીશું. થેન્ક યુ.